ગણેશ ચતુર્થી નિમિત્તે સમગ્ર રાજ્યમાં હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા દર સાલની જેમ આ સાલ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ગણપતિ મંદિર ખાતે યજ્ઞ યોજી શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણપતિ મંદિરથી દરબારગઢના મેન બજાર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ગોળાઈ સુધી ચાલુ વરસાદે ગણપતિ બાપા નગર ચર્ચાએ નીકળ્યા હતા, જેમાં મટકી ફોડ કાર્યક્રમ સહિત ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં ઘોડા, બગીઓ સહિતના નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું છે। ત્યારબાદ દિયોદર આઝાદ ચોક ખાતે ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 7 દિવસ સુધી રંગારંગ કાર્યક્રમનું ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। નિમિત્તે ગજાનંદ યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી છે, જેમાં ઘોડા, બગી, ઊંટલારી સહિત વેશભૂષામાં નાના બાળકો સજ્જ છે અને આ શોભાયાત્રા ચાલુ વરસાદે ગણપતિ મંદિરથી નીકળી અને જાહેર માર્ગો ઉપર ફરી હતી, જેમાં દિયોદરના તમામ નગરજનના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સવારે ગણપતિ મંદિરે યજ્ઞ યોજાયો હતો, જેમાં દિયોદરના તમામ નગરના મંડળના અને તમામ સંગઠનોએ ખૂબ સાથ અને સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે આઝાદ ચોક ખાતે રંગારંગ કાર્યક્રમ 7 દિવસ સુધી યોજાશે, જેમાં અતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે, જેમાં સમગ્ર નગરજનોને વધારવા માટે મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ।